નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો ચીફ કૌશિક સોની સાથે। મેઘરજ તાલુકાનો 37મો પેન્શન ડે કાલિયા કુવા ખાતે ધારાસભ્ય સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનો 37મો પેન્શન ડે કાલિયા કુવા પ્રાથમિક શાળામાં ઉજવાયો હતો। અધ્યક્ષ સ્થાને તાલુકાના ધારાસભ્ય પીસી બરંડા, અતિથિ વિશેષ તરીકે રાજ્યના ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ, ધનસુરા જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પંચાલ, ટીવી વણસારા, ગિરીશભાઈ સોની, ધોળાભાઈ ફિલોડા, વિઠ્ઠલભાઈ ડાયાભાઈ પટેલ, સુરેશભાઈ કટારા, મણીલાલ બોડોલ, ચંદ્રકાનીભાઈ સુથાર, મોહનભાઈ પટેલ, ડોક્ટર નિખિલભાઈ પટેલ, મોડાસા સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીઓ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 400 પેન્શનરોની વચ્ચે હાજરીમાં પ્રાર્થના સ્વાગત ગીત બાદ પ્રવચન પ્રમુખ શ્રી નાનજીભાઈ પટેલે કર્યું। શ્રદ્ધાંજલિ દીપ પ્રાગટ્ય ફુલાર સાલથી સન્માન શાંતિ સન્માન અને 75 વર્ષ પૂર્ણ કરનાર મહાનુભાવોનું સન્માન ગત વર્ષના હિસાબોનું વંચાણ અળકાભાઈ ડામોરે કર્યું, જે દાતા જવરાભાઈનું સ્વાગત કર્યું। પેન્શનરોને મૂંઝવાતા પ્રશ્નો મોહનભાઈ પટેલ અને ગિરીશભાઈ સોનીએ કરી ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલને જૂનનો ઇજાફો ફાયદો થાય તે પ્રમાણે મદ્રાસ હાઈકોર્ટના ખુલાસા મુજબ મળે તે માટે મોટા પ્રયત્નો ચાલુ છે। કાર્યક્રમનું સંચાલન રામાભાઈ પટેલ અને લાલુભાઈ આંબલિયાએ કરી આભાર વિધિ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ